બોલો ઘનશ્યામ મહારાજ બિરાજો શુભ શાંતયા હૃદયમાં કલ્યાણકારી હરે છોજી અક્ષર ધામના અધિપતિ પ્રત્યક્ષ સર્વોપરી સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરો જેથી કરુણાળુ મોહતનું તો તે દુઃખ જાય પરું તે દુઃખ જાય પરું વાર વાર વર માંગીએ સ્તુતિ ઉચ્ચરી અખંડ અંતરમાં રહો સુંદર શ્રી ઘનશ્યામ સુંદર શ્રી બોલો ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની સર્વાવતારી ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભક્તવત્સલ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંત ગુણ વિભૂષિત આપણા સૌના ગુરુ સ્થાને બિરાજતા પૂજ્ય ગુરુવર્ય શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી ભગવાન સ્વામિનારાયણના અંતરના અભિપ્રાયને જેઓ વચનામૃતના માધ્યમથી પોતાના જીવનમાં આત્મસાત કરીને સમજાવી રહ્યા છે આપણને જેમના અલભ્ય સત્સંગનો લાભ મળી રહ્યો છે એવા પૂજ્ય મહંત સ્વામી અમેરિકાથી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પરમ પૂજ્ય મુકુંદ સ્વરૂપ સ્વામી પૂજ્ય શાંતિપ્રિય સ્વામી પૂજ્ય દેવ સ્વરૂપ સ્વામી પૂજ્ય યોગ દર્શનદાસજી સ્વામી અને આ દિવ્ય અભ્યુદય સત્રનો લાભ લેવા માટે ઉપસ્થિત દૂર દૂરથી પધારેલા સર્વે નાના મોટા સૌ લંડનવાસી ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણો અને ઠાકોરજી વચ્ચેનો સંબંધ એમની આપણે 2-3 દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની મુક્તિની ડેફિનેશન મહારાજે કહ્યું છે સેવા મુક્તિશ્ચ ગમ્યતા.
પણ એ સેવા ભગવાન સાથે સંબંધ બાંધીને ભગવાનનો નિશ્ચય કરીને કરે. દુનિયામાં કામ તો ઘણા કરતા જ હોય છે, કામ તો સરખા જ દેખાય, પણ ભગવાનના સંબંધ સાથે ના હોય તો એની સેવા કરે. અને એટલા માટે જે ધર્મવલ્લભ સ્વામી જે સૂત્ર આપે છે, ઓ માય ગોડ યુઝ, ભગવાન સાથે સંબંધ બંધાયા પછી શું? ભગવાન સાથે રિલેશન આપણને ખબર પડી કે આપણે એમની સાથેનો અનાદિનો રિલેશન છે, પછી હું તમારે સંબંધ બંધાણો પછી તમે શું કર્યું હતું, શું કરો છો? પુલકિતભાઈ પછી કે ને ફના થઈ ગયા. શું થઈ ગયા? હા, એક જુવાનીઓ આવ્યો સાધુ પાસે આશીર્વાદ લેવા કે સ્વામી આશીર્વાદ આપો, હું શહીદ થવા જાઉં છું. એટલે સાધુને તો એમ કે ક્યાંક બોર્ડર ઉપર સૈન્યમાં ભરતી થવાની છે. તો કે ક્યાં કે હું સૈન્યમાં જાય છે? તો કે ના, લગ્ન કરવા જાઉં છું. સાચો પ્રેમ કહેવાય એને બોલવામાં, જે આ બધો આજનો જે આધુનિક ચેટિંગમાં જે પ્રેમ બતાવે ને બોલવામાં બતાવે એ બધો આર્ટિફિશિયલ કહેવાય. સાચો પ્રેમ ક્યારે બોલે નહીં, કે એના માટે મરી મટે, શહીદ થઈ. અને એટલા માટે સંબંધની સાબિતી પણ એ છે. લગ્નની સાબિતી હું તો કે કસાવા માટે. પેલા તમે એકબીજાને કઈ ઓળખતા ન હોય, સંબંધ થયો પેલા ઓળખતા અજાણ્યા વ્યક્તિ હોય, બરાબર ને? પણ તોય 4 ફેરા અગ્નિની સાક્ષીએ ફરાય અને નક્કી થાય કે તમે અમારા ને અમે તમારા, પછી આખી જિંદગી એના માટે હસી નાખે, તો એ સંબંધની સાબિતી છે. કેટલો સંબંધ પાવરફુલ છે એનું મેજરમેન્ટ તો કે કેટલું સમર્પણ કરે છે. આપણે એક હરિભગત છે, નાના ભગત કડિયા ગામ, જે કન્સ્ટ્રક્શનનું કરનાર, 30 વર્ષથી નાનું કડિયા કામ કરીને ભગતે પોતાનું ઘરનું મકાન કર્યું. એક દિવસ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી પાસે આવ્યા કે સ્વામી મારે મકાન વેચવું છે. સ્વામી કે ભગત કેમ? તમે તો કેટલી મહેનત કરીને આખી જિંદગી મજૂરી કામ કરીને માંડ ઘરનું મકાન થયું 5 વર્ષ પહેલા. તો કે સ્વામી દીકરો વિદેશ ભણવા જાય છે, પૈસા ખૂટે છે, એટલે થયું કે મકાન વેચીને દીકરો ભણશે અને સુખી થશે, એનું સારું થાય, એ જીવનમાં આગળ વધે તો આપણે ભાડાના મકાનમાં રહેશું. દીકરાને માટે થઈને મકાન વેચીને, આને શું કહેવાય? સંબંધ કહેવાય. એક એવા હરિભગતને, એક પરિવારને હું ઓળખું છું કે એના દીકરાને એને ભણાવવા માટે થઈને હગા બાપે કિડની વેચી. આજે દુનિયામાં હોય છે. તો એ સંબંધનું મેજરમેન્ટ છે. હા, અને એ મેજરમેન્ટ કહેવાય કે જેવા લગ્ન થાય પછી મા બાપને ઓલ્ડ હાઉસમાં મૂકી આવે, એ મેજરમેન્ટ કહેવાય. કે હવે મા બાપ મારા લાગતા હતા, મા બાપ ભારરૂપ નહોતા લાગતા, પણ હવે શું થઈ ગયું? સંબંધ ઝાંખો. તો વાલા ભક્તજનો, ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે, તુમ સંગ જીયરા લાગ્યો રે પ્યારે, તુમ સંગ જીયરા લાગ્યો. નંદ સંતોએ કેવા પદો બનાવ્યા છે કે મહારાજ તમારી ઉપર હું વારી જાઉં. પ્રેમાનંદ સ્વામી, ઓહો, પ્યારે ઘનશ્યામ દી
બંદી એટલે દાસી, નોકર, સર્વન્ટ. પણ કેવો નોકર? પ્યારે ઘનશ્યામ ને મેં બંદે બિનુ દામ દે. મફતનો નોકર. નોકર તો ઘણા હોય, પણ પેમેન્ટ લેતા હોય એટલે કામ કરે. હું તો દામ વિનાની વેચાણ. આપણું ભૈયું કામ ન કરે ને એવા શબ્દો પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ તન કરી નાખે રે ગુરુ વચને. જેના શરીર પર અધમણ હોનું રહેતું એ લાડુદાન ગઢવી. સ્વામિનારાયણ ભગવાન શું આપતા હતા? ઓલા ટાટ પહેરાવતા, કોથળા પહેરાવે, લોટના કોળા ખવડાવે. મહારાજ પ્રકરણ ચલાવે, ભિક્ષા માંગવા જાઓ, લોટ મળે, એ લોટની જોડી હોય એ પાણીમાં એકવાર બોળવાની, નીચોવાની, બીજી વાર બોળવાની, નીચોવી નાખવાની, ત્રીજી વાર બોળવાની, નીચોવી નાખવાની, અને પછી એ લોટ જમીન ઉપર નાખવાનો. કીડી કે મકોડી આવીને મૂંઘાવીને જતા રહે, પછી ખાવા. અને તો પણ સ્વામિનારાયણ ભગવાનને છોડ્યા નહીં. કોથળા પહેરાવે, ઘૂમટા તણાવે. ઘૂમટા એટલે લાજ તાણવા. 50 સાધુનું મંડળ હોય, એક સાધુ આગળ વાળા હોય, એને મોઢું ખુલ્લું રાખવાનું, બાકી માથે ઘૂમટા પહેરી ચાદર નાખી અને એકબીજાની ચાદર પકડીને હાલવાનું સમાજની વચ્ચે. મહારાજ કે ટેકો નહીં લેવાનો, ઓથ નહીં લેવાનો, હાડ ગાળી નાખે, હાડકા ઓગાળી નાખે, એવી કડકડતી ઠંડી હોય અને વગડામાં રહેવાય. એને ભગવાન હારે કેવો સંબંધ બંધાણો હશે કે એના માટે ખપી ગયા. ગોપાળાનંદ સ્વામીની મોટા અહીંયા બેઠા બેઠા નક્ષત્રોની ગતિ બદલી નાખે. હનુમાનજી તો ભારતમાં અને દુનિયામાં હજારો ને લાખો સ્વરૂપો હશે, પણ સારંગપુરના કષ્ટભંજન દેવ કેવા બળિયા. આવા સમર્થ ગોપાળાનંદ સ્વામી. અને ગોપાળાનંદ સ્વામીને એટલા માટે આપણે યાદ કરીએ છીએ અને એટલા માટે એને વંદન કરીએ છીએ કે આપણે એને આદરણીય માનીએ છીએ. કેમ? દુનિયામાં મોટા તો ઘણા હોય, કામના હું એ ભગવાનના કામમાં આવ્યા એટલે એ મોટા આપણને વંદનીય લાગે છે. અને એટલા માટે એ મોટા મોટા ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની મોટાઈ ગઈ. મહારાજના એક એક અક્ષર મુક્ત હતા, અક્ષર મુક્તોની મોટાઈ ગઈ. એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, એ તો અક્ષરની મોટાઈ છે. મહારાજ તો એનાથી મોટા છે. અને એવા એક એક મુક્ત એવા સમર્થ છે. એવું સમર્થ નહીં અક્ષરધામ એક, એવા સમર્થ વળી મુક્ત તહા અનેક, તે સર્વ મુક્ત પુરુષોત્તમના ઉપાસ. પણ મુક્તોની મોટાઈ એ છે કે આવા મોટા છે તો એ ભગવાનના દાસ થઈ ગયા છે. એ મહારાજ આગળ હાથ જોડીને કહે છે, યુઝ, બોલો ને, યુઝ મી. તો આપણે તો મહારાજને રોજ કેવું જોઈએ કે નહીં? મહારાજ આગળ બોલ. શું કામ? સમર્પણમાં પર્પસ તો ના હોય, છતાં આપણને જરાક આપણી બુદ્ધિમાં સમજાય એટલા માટે. કોઈ બેસ્ટ શિક્ષક હોય જેણે આખી જિંદગી એજ્યુકેશન ફિલ્ડમાં કાઢી અને સારું જેણે નોલેજ પ્રાપ્ત કર્યું હોય, કોઈ વિદ્વાન હોય સંસ્કૃત, એને કોઈ ભણનારો ન મળે ને તો એને મરવા જેવું થાય, અકળામણ થાય કે મારી વિદ્યા વ્યર્થ જશે. કોઈને હું આપું સદપાત્રમાં સમર્પણ. કોઈ સારા ડોક્ટર હોય, આખી જિંદગી કેટલાયને હાજર કરે, પણ એનાથી ક્યારે એને આત્મતૃપ્તિ ન થાય, ખાલી જો પૈસા માટે કરતા. પણ એની વચ્ચે કોઈ કેવા દર્દી જરૂરિયાતમંદ હોય ને એના માટે નિસ્વાર્થ ભાવથી કહાન કોઈ એવા ભગવાનના હાચા સંતો હોય એના માટે ડેડિકેશન કરે ને ત્યારે એને તૃપ્તિનો ઓળકાર કે આપણે જીવનમાં કંઈક કરીએ.
ફળ હોય, વૃક્ષ ઉપર ફળ લાગે, આંબા ઉપર કેરી લાગે ને જો કેરી ઉતારો નહીં તો એ ફળ વૃક્ષને પીડા થાય. પ્લાન્ટ હોય ગુલાબનો, એના ઉપર ફૂલ લાગે ને જ્યારે ફૂલ તમે ઉતારો નહીં ને તો એને પેઇન થાય. ગાય કે ભેંસ હોય ને એને તમે દૂધ દોવો નહીં ને તો એને પેઇન થાય, બહુ પીડા થાય કે મારું કોઈ દૂધ વાપરનાર. આપણા આત્માનું, આપણા વ્યક્તિત્વનું મૂળ સ્વરૂપ એ છે કે ડેડિકેશન. અને એમાંય આપણો આત્મા છે ભગવાનનો અંશ છે, ભગવાનનો દીકરો છે, અનાદિનો એની સાથે નાતો છે. અને આપણું વ્યક્તિત્વ જ, પર્સનાલિટી જ આપણા વ્યક્તિત્વની એ છે આત્મા. શંકરાચાર્યજી મહારાજ, રામાનુજાચાર્યજી મહારાજે કહ્યું છે આધેયત્વ, વિધેયત્વ અને શેષત્વ, આપણા 3 ધર્મ છે. શરીર છે શેનું બનેલું છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એનું તત્વ છે, એનું સ્વરૂપ છે. એમ આત્માનું સ્વરૂપ શું છે? તો કે ભગવાનનો શેષ, દાસ. એનો અનાદિનો ધર્મ છે. એટલે એ સ્ટેજ ઉપર જિંદગી ન જીવે ત્યાં સુધી એ ગમે એટલું કરે એને ક્યારેય સેટિસ્ફેક્શન થાય. આપણો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે. કેવો? બોલો તો. મહારાજે કહ્યું મતમ વિશિષ્ટાદ્વૈતમ. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનો સાર છે. માછલું છે પાણીમાં જીવે તો જ એને શાંતિ થાય. એમ આપણો આત્મા છે અનાદિનો મહારાજનો સેવક છે, ભગવાનનો સેવક છે. આપણે ભૂલી ગયા છે. એ સેવક ધર્મમાં આપણે જેટલા જીવીએ એટલો આપણને આત્મસંતોષ થાય. અને એટલા માટે આચાર્ય રામાનુજાચાર્યજીએ ત્યાં સુધી કહ્યું આત્મા દાસ્યમ હરેહે સ્વામી સ્વભાવમ ચ સદા સ્મ. આપણે ત્યાં સુધી જીવીએ છીએ જ્યાં સુધી આપણને અનુસંધાન છે કે આપણે મહારાજના દાસ છે, સેવક છે. ગુરુ મહારાજ કહે છે કે દુનિયામાં કોઈ ખાલી સ્વાર્થને માટે જીવી ગયા હોય એના ક્યાંય ઇતિહાસ લખાતા નથી. લખાણ હે? આ ભલે ને ટોપ 10 માં નામ આવતા હોય. સ્વાર્થને માટે જીવનારાના દુનિયાનો એક એવો વ્યક્તિ લઈ આવો કે સ્વાર્થને માટે જીવીને એને આમ લાઈફ સેટિસ્ફેક્શન થયું. મુક્તિ કોને કહેવાય? મુક્તિનો અર્થ શું છે? અત્યધિક આનંદ હોય. તો સ્વામિનારાયણ ભગવાન મુક્તિની ડેફિનેશન શું કરી? સેવા મુક્તિશ્ચ. સેવા એ મુક્તિ. શિક્ષાપત્રી ભાષ્યમાં પ્રશ્નોત્તરી થઈ છે, ચર્ચા થઈ છે. સદાનંદ સ્વામી ભાષ્ય લખ્યું કે સેવા છે તો સ્વવૃત્તિ છે, એ તો કોકની ગુલામી છે. તો સેવાને મુક્તિ કેવી રીતે કહેવાય? તમે તમારા દીકરા માટે હેરાન થાવ છો કે નથી થતા? હાલો, પરિવાર માટે ઘસાવ છો કેટલા કલાક? ઘસાઈ નહીં, નીચોવાઈ જઈએ છે. તો તમને દુઃખ હોય કે આનંદ હોય? આનંદ હોય. પોતાની ઈચ્છાથી જે ચાકરી સ્વીકારી છે, ગુલામી સ્વીકારી છે, કોકને માટે ઘસાવાનું સ્વીકાર્યું છે, એ આનંદમય. એમાં આપણો તો આત્માનો મૂળ ધર્મ છે ભગવાન માટે ઘસાવું. એ આપણું મૂળ સ્વરૂપ છે. અને એટલા માટે સેવા મુક્તિશ્ચ. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવા નંદ કુમાર. ભગવાનની જો સેવા ન મળતી હોય તો ભગવાનનો ભગત કે મારે ધામ પણ ન જોઈએ. મધ્યના 28માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. વળી મહારાજ આગળ કહે છે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. કોણ કહે છે? કોણ કહે છે? મહારાજ કહે છે કે અમે પણ ભગવાનના ભક્તની જ સેવા કરીએ છીએ. અને જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ નિશ્ચય કરો. કૃષ્ણ ભગવાને આખી જિંદગી શું કર્યું? પાંડવોની કેટલી સેવા કરી. દાદાએ પ્રતિજ્ઞા કરી આવતીકાલનો સૂરજ આથમે ત્યાં સુધીમાં કા હું નહીં ને અર્જુન નહીં.
દાદાને ખબર હતી કે અર્જુનની હારે પેલા મુરલી વાળા છે, એટલે દુર્યોધનની પત્ની ભાનુમતીને કેવડાવ્યું કે રાત્રે આવજે, એટલે હું સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપીશ, એટલે પછી દુર્યોધનનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. કૃષ્ણ જાગ્યા રાતે, દ્રૌપદીજીને જગાડ્યા, પણ ભગવાન ઓલા નોકરનો વેશ લઈને આવ્યા. દ્રૌપદી પાસે માથે આમ ફાળિયું બાંધ્યું, જરાક પટકો, અડધી પોતડી અને તૂટેલા ફાટેલી બંડી અને હાથમાં ફાનસ. એટલે દ્રૌપદી કે પ્રભુ અત્યારે આ રાતે? ભગવાન કે હાલો જલ્દી જવાનું છે, કામ પતાવવાનું છે. એને તો વિશ્વાસ હતો. આવ્યા ભીષ્મ દાદાના મહેલે, છાવણી હશે ત્યાં, શું કરવાનું છે? ભગવાન કે કઈ નહીં, તારે જઈને દાદાને પગે લાગવાનું અને આશીર્વાદ માંગવાનું, નામ નહીં બોલવાનું પેલા. પણ પ્રભુ તમે સાથે છો ને પૂછે કે આ કોણ છે? ભગવાન કે કહી દેજો, અમારા નોકર છે. દ્રૌપદીજી હાથ જોડ્યા, પ્રભુ તમારે માટે નોકર શબ્દ? ભગવાન કે નહીં, આજે આ કરવું પડશે. આંખોમાં આંસુડા આવી ગયા, ભગવાનની દયા કરુણા જોઈ. રાત્રિનો સમય ગયા. આર્યાવર્તની કોઈ પણ નારીને મહેલમાં પ્રવેશવાનો અધિકાર હતો, બે રોકતો. એટલે દ્રૌપદીજીને જવા દીધા, ભગવાનને રોક્યા. એટલે દ્રૌપદીજીએ પેલા દ્વારપાળને કહ્યું કે અમારા નોકર છે, આવવા ગયા. ભીષ્મ દાદાની છાવણીમાં દ્રૌપદીજી અંદર પ્રવેશ કર્યો. ભગવાનના હાથમાં ફાનસ છે, પણ એવી રીતે રાખ્યું છે કે ભગવાનના મુખ ઉપર પ્રકાશ ન પડે અને છતાંય દેખાય રસ્તો. દ્રૌપદીએ જઈને પ્રણામ કર્યા. દાદાએ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દીધા. પછી પૂછ્યું કોણ? તો કે દ્રૌપદી. દાદા કે તું ક્યાંથી આવી? કેમ દાદા, હું તમારી પુત્ર વધુ નહીં? દાદાનું માઇન્ડ ચાલુ થઈ ગયું કે આમાં નક્કી પેલા કાળિયાનું કપાટ. દીકરી એકલી છો કે સાથે કોઈ છે? હા દાદા, સાથે છે. કોણ છે? નોકર. બોલા. દ્રૌપદી બહાર આવ્યા, બારણા બહાર. ઠાકોરજી તો આમ લપાઈને ઉભા હતા. પધારો. અને ભગવાન ફાનસ આમ નીચે રાખીને ભગવાન ગયા. આમ એવો વેશ, અસલ નોકર લાગે. એટલે દાદા આમ ટગર ટગર જોઈ લે. પેલા જરા ફાનસ ઊંચું કરતો, એટલે ભગવાન ફાનસ ઊંચું કર્યું. દાદાએ હાથ જોડ્યા, પ્રભુ તમે? મારે કેવું તો એ છે કે ઠાકોરજી પણ પોતાની મોટાઈ એમાં માને છે કે ભગતની સેવા થાય. દાદા ખાચરના દરબારમાં પંગત પડે. સંતોની થઈ પંક્તિ ભોજન તણી, આવા હરી તે વિશે બાંધી ખેસ ખભે કસીને હરિ તો ઉભા જ સેવા વિશે. આવા ત્યાં રઘુવીરને અવધ તો લાડુ તણી ચોકી લઈ, તે ચાલ્યા હરિયા ગળે નિરખવા, દેવોની ત્યાં ભીડ થઈ. આપે છે જટ હાથમાં લઈ લઈ, 6-8 લાડુ અરે, હાના સંત કરે તથાપિ હરિ તો એકે નવો છો કરે. આવા બ્રહ્મ મુનિ સમીપ હરિજા, હાસ્યની છોડો જરી, પત્તર તો ભર્યું લાડુનું મન મૂકી, સંતે મળી જય કરી. બોલો ગોપીનાથજી મહારાજની. 500 પરમહંસોની પંગતમાં 5 વાર પીરસે.
આપણે તો અત્યારે બુફે થઈ ગયું, 5 વાર વાંકા વાંકા પીરસવાનું, કેટલી શ્રદ્ધા માંગી લે. ક્યારેક પીરસજો, અખતરો કરજો. હરિભક્તો બેઠા હોય ને તો થાળી લઈને પીરસવા જજો, ખબર પડે મહારાજનો મહિમા સમજાય. સાધુનો કેટલો મહારાજને મહિમા હશે. ચોમાસાનું ટાણું હોય ને દાદા ખાચરના નળિયામાંથી પાણી પડતું હોય. આજ તમને સવારે દાદા ખાચર યાદ આવી ગયા, એનો પરિવાર યાદ આવી ગયો, મહારાજ યાદ આવી ગયા. સવારનું ટાણું ને 5 વાગે ત્યાં અમારે ભાઈને ઘરે ઉતારા છે. કાલે રાતે થોડું રિપેરિંગ કરવા પ્લમ્બર આવ્યા છે, એમાં જરાક મિસ્ટેક રહી ગઈ છે. ઉપર બાથરૂમમાં ગરમ પાણીનો નળ ચાલુ થાય ને, નીચે રહોડામાંથી પાણીના દરેડા ચાલુ થયા. અડધી કલાક આવ્યો પ્રોગ્રામ સાફ સફાઈ. દાદા ખાચરના નળિયા જોતા હોય પાણી